ભાજપ રાષ્ટ્રીય અધિવેશનમાં પીએમ મોદીએ કાર્યકર્તાઓને એક મંત્ર આપ્યો છે અને કહ્યું છે કે જેનાથી ભાજપ જીતી જશે। जो युवा 18 वर्ष के पड़ाव पर पहुंचे हैं वो देश की 18वीं लोकसभा का चुनाव करने वाले हैं। अगले 100 दिन हम सबको जुट जाना है, हर नए वोटर तक पहुंचना है, हर लाभार्थी तक पहुंचना है। हमें सबका विश्वास हासिल करना है और जब सबका प्रयास होगा तो देश की सेवा के लिए सबसे ज्यादा सीटें भी बीजेपी को ही मिलेगी। આ સાથે જ પીએમ નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર વાર કરતા કહ્યું કે કોંગ્રેસ દેશના ભાગલા પાડે છે। જો તમે બહારનું ખાવાના શોખીન હો તો ચેતી જજો। જી હા, અમદાવાદમાં દાસના ખમણની ચટણીમાંથી જીવાત નીકળી છે। અમદાવાદ શહેરમાં આવેલી અનેક ખાણીપીણીની હોટલો અને રેસ્ટોરન્ટ તેમજ ફૂડ કોર્ટમાં ખાવાની વસ્તુઓમાંથી જીવજંતુ સહિતની અનેક વસ્તુઓ દર 2 દિવસે નીકળતી હોવાની ઘટના સામે આવે છે। શહેરના મણિનગર વિસ્તારમાં આવેલા પ્રખ્યાત દાસ ખમણની દુકાનમાંથી લીધેલા ખમણની ચટણીમાંથી મચ્છર નીકળ્યું હતું। ચટણીમાંથી મચ્છર નીકળતા ગ્રાહકે વેપારીનો સંપર્ક કર્યો હતો ત્યારે ચટણી બદલી આપવાની વાત કરી હતી। આ મામલે ગ્રાહકે મ્યુનિસિપલ કોર્પોરેશન વિભાગમાં ફરિયાદ કરી છે। દાસ ખમણમાંથી ભૂતકાળમાં પણ અનેક વખત આવી ઘટનાઓ સામે આવી છે। કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા દુકાન સીલ કરવામાં આવી છે ત્યારે કોર્પોરેશન હવે દાસ ખમણ સામે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું। જાહેરમાં ગંદકી ફેલાવનાર હવે ચેતી જજો, કારણ કે રાજકોટમાં હવે ગંદકી ફેલાવનારની સામે કાર્યવાહીનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। રાજકોટ શહેર સ્વચ્છ બનાવવા માટે પર્યાવરણ વિભાગ દ્વારા અનેક પ્રકારની કાર્યવાહી તેમજ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને ચા અને પાનની દુકાનો આગળ થતી ગંદકી ઉપર ખાસ વોચ રાખી કડક કામગીરી શરૂ કરાઈ છે। વેસ્ટ ઝોનમાં આવેલી માયાણી ચોક પાસે જય પીપરાવાળી હોટલને સીલ કરવામાં આવી છે। અહીં અનેકવાર નોટિસ આપવા છતાં સ્વચ્છતા જાળવવામાં આવતી ન હતી। એટલું જ નહીં, અહીં ગંદકી સાથે ન્યુસન્સ પણ વધ્યું હતું, જેને લઈને કાર્યવાહી કરવામાં આવી છે। આરોગ્યને નુકસાન કરે તે રીતે જાહેરમાં ગંદકી તેમજ કચરો પણ આ હોટલ દ્વારા ફેંકવામાં આવતો હતો। હાલ સરકારનો સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે તેમજ નક્કી કરાયું છે કે સૌપ્રથમ સૂચના આપવામાં આવશે અને ત્યારબાદ જો સુધારો નહીં આવે તો સીલની કાર્યવાહી પણ કરવામાં આવશે। મામલતદાર અને કલેક્ટર રાઉન્ડ પર નીકળ્યા છે। આ મેસેજ પંચમહાલમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। જી હા, ખનીજ માફિયાઓ અહીંયા બેફામ થયા છે। પંચમહાલ જિલ્લામાં ખનીજ માફિયા અને જંગલમાંથી લાકડા ચોરો અધિકારીની જાસૂસી કરતા બાતમીદારો ફરીથી સક્રિય થયા છે, જેમાં જાસૂસી માટે ગ્રુપ બનાવી તેની વાતચીતના ઓડિયો વાયરલ થયા છે। જિલ્લાના ખનીજ માફિયાઓ તેમજ જંગલના લાકડા ચોરો અધિકારીનું લોકેશન વોટ્સએપ ગ્રુપ બનાવી આપ-લે કરે છે। અધિકારીની ગાડી જ્યાંથી નીકળે છે ત્યાંથી લઈ જ્યાં તપાસ કરતા હોય અથવા તો કોઈ કાર્યક્રમમાં ગયા હોય તેની પડની માહિતી ઓડિયો દ્વારા શેર કરવામાં આવે છે। કાલોલના દાદાની ગાડી, એસડીએમની ગાડી અને કલેક્ટર સાહેબની ગાડી, બધી ગાડીઓ ખંડેવાર સ્કૂલ પર ઉભી। લોકસભા ચૂંટણી નજીક આવતા જ આંદોલનો શરૂ થઈ ગયા છે। જૂની પેન્શન યોજનાને લઈને કર્મચારીઓ લડી લેવાના મૂડમાં આવવાના છે। રાજ્યની સરકારી ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકો તેમજ સરકારી ટેકનિકલ કોલેજના અધ્યાપકો સહિતના વિવિધ સરકારી કર્મચારીઓ દ્વારા જૂની પેન્શન યોજનાની માંગ સાથે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે। જૂની પેન્શન યોજનામાં સમાવીને ફિક્સ પગારી યોજના દૂર કરવા સહિતની માંગો કરવામાં આવી છે। કર્મચારીઓએ આજે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ રજૂ કર્યો હતો અને આગામી 23મીએ સંયુક્ત મોરચા હેઠળ કર્મચારીઓ ગાંધીનગર ખાતે સરકાર સામે ધરણા પર ઉતરશે। આ વિરોધમાં પ્રાથમિક શિક્ષકો, માધ્યમિક શિક્ષકો, આઈટીઆઈના શિક્ષકો, અધ્યાપકો તેમજ સચિવાલય, પંચાયત, કોર્ટ સહિતના કર્મચારીઓ જોડાવાના છે। આપને જણાવી દઈએ કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે પણ જૂની પેન્શન યોજનાને લઈને આંદોલન શરૂ થયું હતું, ત્યારે રાજ્યમાં ફરી એક વખત આંદોલનના મંડાણ થઈ રહ્યા છે। ત્યારે શું રંગ લાવે છે તે જોવું રહ્યું। ચૂંટણી નજીક આવતા રાજ્યમાં વધુ એક આંદોલનનું રણશીંગું ફૂંકાવાની તૈયારી છે।
આરટીઓ અધિકારીઓ હવે આંદોલનના માર્ગે જશે. રાજ્યના આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા પડતર માંગણીઓના મુદ્દે કમિશનર કચેરીથી હકારાત્મક નિર્ણય ન લેવાતા આંદોલન ચલાવવાનું નક્કી કરાયું છે. 1 માર્ચે આંદોલન કરવામાં આવશે અને હવે તેઓની માગની વાત કરીએ તો મોટર વાહન ખાતાના સંખ્યાબંધ અધિકારી અને કર્મચારીઓના પ્રોબેશન પૂર્ણ કરી લાંબા ગાળાની નિમણૂક આપવામાં આવે. ચેકપોઇન્ટ પર માળખાકીય સુવિધાઓ અને સરકારી જગ્યાઓની વ્યવસ્થા કરવામાં આવે. ચેકપોઇન્ટ હેડક્વાર્ટરથી દૂર હોય તો અવરજવર માટેની સરકારી ગાડીની વ્યવસ્થા કરવામાં આવે અને સરંગ 7 નાઇટની શિફ્ટની ડ્યુટી સોંપણીઓનો હુકમ બંધ કરવાની માંગ છે. આપને જણાવી દઈએ કે આરટીઓ કર્મચારીઓની અલગ અલગ 11 માંગણીઓ છે. જો તે નહીં સંતોષાય તો માર્ચથી તેઓ આંદોલન માર્ગે જશે. અમદાવાદ શહેરમાં દિવસે ને દિવસે રિક્ષા ચાલકોનો ત્રાસ વધી રહ્યો છે. તેવામાં પોલીસ દ્વારા એક જ દિવસમાં 148 રિક્ષાને ડિટેઇન કરાઈ છે. થોડા દિવસ અગાઉ અમદાવાદ શહેરમાં રિક્ષા ચાલકનો સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ થયો હતો અને ત્યારબાદ હવે રિક્ષા ચાલકો સામે અનેક ફરિયાદો મળી રહી છે, જેના કારણે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રિક્ષા ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરના પૂર્વ અમદાવાદમાં ટ્રાફિક પોલીસે એક જ દિવસમાં 148 રિક્ષા ડિટેઇન કરી છે અને હજુ પણ રિક્ષા ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ટ્રાફિક ડીસીપી સફીન હસન દ્વારા મોડિફાઈડ કરેલી રિક્ષા, ખામીયુક્ત નંબર પ્લેટ સાથેની રિક્ષા તેમજ સ્ટંટબાજી કરતા રિક્ષા ચાલકો અને વગર લાયસન્સે ભયજનક રીતે રિક્ષા ચલાવતા રિક્ષા ચાલકો સામે કાર્યવાહી કરવા માટેની સૂચના અમદાવાદના પૂર્વ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં આપી છે, જેને લઈને હવે તમામ આવા રિક્ષા ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ રિક્ષાઓ ઉપર મોટર વ્હીકલ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે અને આગામી દિવસોમાં રિક્ષા ચાલકોનો ત્રાસ ઓછો થાય તેના માટે આ કાર્યવાહી યથાવત રહેશે. અમદાવાદમાં સુરતના વરાછામાં રોગચાળો ફેલાય તેવી સ્થિતિ છે, કારણ કે સુરતના વરાછા વિસ્તારની મોહનનગર સોસાયટીમાં ગટરિયા પુલ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. વરાછા વિસ્તારમાં આવેલી મોહનનગર સોસાયટીમાં છેલ્લા કેટલાક દિવસોથી ગટર ઉભરાઈ રહી છે. તેના કારણે આસપાસના વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. સાથે સાથે મચ્છરજન્ય રોગોના પણ લોકો ભોગ બનતા હોય તેવું જણાઈ રહ્યું છે. તંત્રને અનેક રજૂઆતો કરવા છતાં પણ અત્યાર સુધી કોઈ નક્કર પગલાં લેવાયા નથી. સ્વચ્છતા સર્વેક્ષણમાં ભારત દેશમાં સુરત શહેર નંબર 1 પર આવ્યું છે, પરંતુ હજી પણ એવી કેટલીક સોસાયટીઓ છે કે જ્યાં લોકોની મુશ્કેલીનો ઉકેલ આવતો નથી. મોહનનગર વિસ્તારમાં ગટરનું પાણી સતત ઉભરાઈ રહ્યું છે, જેના કારણે ગંદકી દુર્ગંધથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ સોસાયટીમાં મચ્છરોનો ઉપદ્રવ પણ ખૂબ વધ્યો છે અને મચ્છરના કારણે ચિકનગુનિયાના કેસો પણ સામે આવવા લાગ્યા છે. વડોદરાના તરસાલીના બાયપાસ રોડની કામગીરીને લઈને સવાલો ઉઠ્યા છે. અધિકારીઓ પણ શંકાના દાયરામાં આવ્યા છે. શહેરમાં તમામ જગ્યાએ કોર્પોરેશન દ્વારા વિવિધ કામગીરીઓ હાથ ધરવામાં આવે છે, ત્યારે તરસાલી વિસ્તારમાં હાઈવે પર પેરેલલ સર્વિસ રોડ બનાવવાની કામગીરી કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી છે. ગેરકાયદેસર દબાણો દૂર કર્યા બાદ અહીંયા કોઈકના ફાયદાનું સારું કોર્પોરેશન દ્વારા તાત્કાલિક યુદ્ધના ધોરણે 20 લાખના ખર્ચે કાચો પાકો રોડ બનાવી દેવામાં આવી રહ્યો છે. સાથે અહીંની પાણીની લાઇનમાં પણ પૂર્ણતાને આરે છે. જો કે અહીંયા ડ્રેનેજ લાઇન તેમજ વરસાદની ગટરની લાઇનની કામગીરી બાકી છે અને તે જ પહેલા જ કાચો પાકો રોડ બની જતા પાણીની લાઇન નાખી દેતા અધિકારીઓની કામગીરી શંકાના ઘેરામાં આવી ગઈ છે. સામાજિક કાર્યકર અને કોંગ્રેસના કાઉન્સિલર અને પૂર્વ વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે પણ આ કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. આ એકમાત્ર રોડની કામગીરી નહીં, પરંતુ અનેક રોડની કામગીરી આ રીતે જ કરવામાં આવી હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. જો તમે ભાવનગરમાં રહો છો તો અહીંયા હવે તમે ડ્રોન નહીં ઉડાડી શકો. ભાવનગર શહેર અને જિલ્લામાં સુરક્ષાના કારણો આગળ ધરીને ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. દેશ વિરોધી તત્વો દ્વારા ભાવનગર જિલ્લામાં આવેલ સેન્સિટિવ ઝોનની સુરક્ષાને ધ્યાનમાં લઈને ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ લગાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું. ગૃહ મંત્રાલયની એસઓપી મુજબ વર્ગીકૃત કરવામાં આવેલા ભાવનગરના 26 સ્થળોએ ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સેન્સિટિવ વિસ્તારો, સંસ્થાનો તેમજ વાઇટલ ઇન્સ્ટોલેશનોને ડ્રોન જેવા સંસાધનોથી દેશ વિરોધી સંગઠનો અને આતંકવાદીઓ અને ભાંગફોડિયા તત્વો તેની સુરક્ષાને હાનિ ન પહોંચાડે તે હેતુથી ઇન્સ્ટોલેશન સ્થળોના વિસ્તારમાં પરવાનગી વગર ડ્રોનનો ઉપયોગ ન થાય તે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. લગ્ન પ્રસંગો અને ફિલ્માંકનના કારણે અહીંયા બેફામ રીતે ડ્રોન ઉડાવી રહ્યા હતા લોકો, જેને લઈને આ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.